નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 16 આખરે ચૂલો ચેત્યો ભણીશું. તો બાળ દોસ્તો, આ એક પ્રસંગ કથા છે જેના લેખક છે જય ભીખુ. તો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ. તો બાલાભાઈ વીરચંદ દેસાઈનું તખલ્લુસ જય ભીખુ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વિંછિયામાં થયો હતો. તેઓ અમદાવાદમાં રહેતા હતા. તેઓ વાર્તા લેખક, નવલકથાકાર અને ધાર્મિક લેખક તરીકે જાણીતા છે. પારકા ઘરની લક્ષ્મી, વીર ધર્મની વાતો, ભગવાન ઋષભદેવ વગેરે એમના જાણીતા પુસ્તકો છે. તેમણે વિદ્યાર્થી વાંચનમાળા શ્રેણી 10 ભાગોમાં પ્રગટ કરી છે. તો બાળ દોસ્તો, હવે આપણે આ પાઠનો થોડો પરિચય મેળવીએ. તો આ પ્રસંગ કથામાં એક આગેવાન કે નેતાની લોકો પ્રત્યેની સંવેદના અને નિસ્બતનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે. એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા ખલીફા સાહેબ પોતે ખભે કોથળો ઉચકીને એની ઝૂંપડી સુધી લઈ જાય છે. એટલું જ નહીં, જાતે ચૂલો સળગાવીને ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં મદદ કરીને માનવતાની મહેક પ્રસરાવે છે. આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે. હવે બાળ દોસ્તો, આપણે પાઠ જોઈશું. તો હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા. ખિલાફત એટલે ખલીફાનું રાજ્ય કહેવાય. તો ખિલાફતની લગામ જેના હાથમાં હોય તેનું નામ ખલીફા. ખલીફા મોહમ્મદ પૈગંબર પછીના ઇસ્લામ નેતા હતા દોસ્તો. તો આ પદ માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી. ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્રથી ખૂબ પંકાયેલા હતા, એટલે કે જાણીતા હતા. સાદગી તો એમને કેટલીક વાર તેમના કપડા પર બાર થીગડા જોવાતા ને બુતાનની જગ્યાએ તેઓ બાવળની શૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકશે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. ઈમાન એટલે કે શ્રદ્ધા, આસ્થા, એમાં એક પણ થીગડું નહીં ચાલે. મતલબ કે જે આપણું ચારિત્ર હોય દોસ્તો, એ એકદમ પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. રૈયત એટલે કે પ્રજા. વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ નહોતું. તેઓ ફરતા ફરતા મદીનાથી 3 માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યા. જુઓ, આ છે ચિત્રમાં તમને બતાવેલા ઇસ્લામ નેતા ખલીફા, બરાબર. અને એમની બાજુ જે છે તે છે તેમનો એક બંદો. તો ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા. લતામાં એટલે કે શેરીમાં આવ્યા. અહીં એમણે કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળી વિધવા સ્ત્રી, બચરવાળી એટલે કે બાળ બચ્ચાવાળી, સંતાનવાળી, ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. એ કેટલીય વાર ચાટલો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી. ચાટલો એટલે કે લાકડાનો કડછો. પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. ખાલી એમને છોકરાઓને લાગે માટે હલાવ્યા કરતી કે કંઈક મમ્મી હમણાં આવશે, પણ એમના જોડે કંઈ જમવાનું હતું નહીં. તો છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. ખલીફા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા. વખત વીતતો ચાલ્યો. પેલી બાઈ ભૂખ્યા બાળકોને કંઈ પીરસે જ નહીં. ખલીફા સાહેબને વાતો કરતી હતી. પેલી બાઈ વિચિત્ર સ્વભાવની લાગી. એ કેટલાય વખતથી મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખવડાવવાની વાતો તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી. ગમે તેટલી મીઠી વાતોથી કઈ માણસનું પેટ ભરાય છે? છોકરા ખૂબ રડવા લાગ્યા. દયાળુ ખલીફાથી આ દ્રશ્ય ન જોઈ શકાયું. તેઓ આગળ વધ્યા ને ઝૂંપડીના બાણા પાસે આવીને ઊભા રહ્યા. દેવદૂત જેવા કોઈ ઉંમરલાયક આદમીને બાણામાં ઊભેલા જોઈ સ્ત્રી અદબ કરી ઊભી થઈ. ખલીફા સાહેબે પૂછ્યું, આ બાળકો તમારા છે? જી હા, ઓરતે જવાબ આપ્યો. એ જાણીતી નહોતી કે આ પુરુષ કોણ છે. તો તમારા બાળકોને નાહક શા માટે રડાવો છો? એટલે કે કેમ ખોટા એમને રડાવો છો કેમ બાળકોને? ન રડાવું તો શું કરું? સ્ત્રીના મોં પર દુઃખ છવાઈ ગયું. બાળકોને હાંડીમાંથી ખાવાનું પીરસો. માત્ર વાતો કરવાથી પેટ ના ભરાય. અવાજમાં લાગણી ભરી હતી. બાઈને લાગ્યું કે પોતાના દરવાજા પર કોઈ લાયક આદમી આવીને ખડો છે. મન ખુલ્લું મૂકી વાત કરી શકાય તેવો માણસ લાગ્યો. એને ઓશિયાળું મોં કરીને કહ્યું, એટલે કે લાચાર મોં કરીને કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી રાખવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું.
બાઈની આંખમાં આંસુ આવ્યા. એણે ધીરેથી કહ્યું, હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. ખલીફા સાહેબ આ વાત સાંભળી બે ઘડી એમને એમ ઊભા રહ્યા. પછી એમના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું. તેઓ પોતાની કંઈ પણ ઓળખાણ આપ્યા વગર એકદમ પાછા ફર્યા ને મદીના શરીફની મજલ કાપવા લાગ્યા. મજલ એટલે રસ્તો. મદીના શરીફ પહોંચીને સીધા તેઓ રાજભંડારમાં ગયા. તેમનો પોતાનો ભંડાર તો ખાલી હતો, પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા. તેઓએ કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તરકારી લીધા. લઈને એક કોથળામાં ભરી પાસે બંદો ઊભો હતો એને કહ્યું, મારી પીઠ ઉપર આ કોથળો ચડાવ. બંદો ગળગળો થઈને બોલ્યો, નામવર, એ કામ માટે આ બંદો હાજર છે. તેણે કોથળો ઉંચકવા માંડ્યો, પણ ખલીફા સાહેબે તેને તેમ કરતો રોકીને પ્રેમથી કહ્યું, રાજનો નેતા હું છું. મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે. માટે ત્યાં કઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે. બંદાએ ફરી આજીજી કરી, પણ ખલીફા સાહેબ ન માન્યા તે ન જ માન્યા. માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મજલ કાપવી શરૂ કરી. બંદો રોતો ને કરગરતો પાછળ પાછળ ચાલ્યો. 3 ગાઉની ખેપ પૂરી કરી તેઓ ફરી પેલી બાઈના બાણા આગળ જઈ ઊભા. કોથળા ઉતારી બધો માલ સામાન તેને સુપરત કર્યો અને ઝટ રસોઈ કરી બચ્ચાઓને જમાડવા કહ્યું. બાળકો ખાવાનું જોઈ નાચી ઉઠ્યા. માં લોટ બાંધવા બેઠી, પણ ચૂલો બુઝાઈ ગયો હતો. સૂકું બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા ને લીલા બળતણથી ચૂલો જલતો ન હતો. છોકરા તો અધીરા બન્યા હતા. બાઈ એક હાથે ચૂલો જલાવે ને બીજે હાથે લોટ બાંધે, પણ એ રીતે કામ ઝટ ક્યાંથી થાય? ખલીફા સાહેબથી આ વિલંબ સહન ન થયો. તેમણે કહ્યું, તું લોટ બાંધ, હું ચૂલો જલાવી દઉં. ને ખલીફા સાહેબ ચૂલો જલાવવા બેઠા. બળતણ લીલું એટલે ધુમાડાથી આંખો લાલ લાલ થઈ ગઈ ને ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયા. પણ ખલીફા સાહેબ એક બાપના પ્યારથી બાળકો સામે જોતા જાય, ધીરું ધીરું મલકાતા જાય ને ચૂલો ફૂંકતા જાય. આખરે ચૂલો ચેત્યો, એટલે કે ચૂલો સળગ્યો. ખાણું ઝડપથી તૈયાર થયું. બાળકો ખાવા બેસી ગયા. ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા. પેલી બાઈએ આ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર ના કરે. ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે? હજરત ઉમર સાહેબ આ સાંભળી કંઈ ન બોલ્યા. એટલું બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. ને આટલું કહી આંખમાં આંસુ સાથે એ બહાર નીકળી ગયા. તો બાળ દોસ્તો, જો આપને આ પાઠ ગમ્યો હોય તો મને જરૂરથી જણાવજો. મને તો આ પાઠમાં બહુ જ મજા પડી. બહુ જ સરસ એવો આપણને એક વાર્તા જાણવા મળી. હવે આ પાઠને આધારે અહીં જે શબ્દાર્થ આપેલા છે તેના આપણે અર્થ મેળવીશું. તો ખિલાફત એટલે ખલીફાનું રાજ્ય. ખલીફા એટલે મોહમ્મદ પૈગંબર પછીના ઇસ્લામના નેતા. પંકાવું એટલે પ્રખ્યાત થવું. શૂર એટલે કાંટો. ઈમાન એટલે આસ્થા. રૈયત એટલે પ્રજા. મદીના એટલે અરબસ્તાન આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર. લતો એટલે શેરી. બચરવાળ એટલે સંતાનવાળો કે સંતાનવાળી. ચાટવો એટલે લાકડાનો કડછો. લહેજતદાર એટલે સ્વાદિષ્ટ. દેવદૂત એટલે દેવોનો સંદેશાવાહક. ઓશિયાળુ એટલે લાચાર. મહેરબાન એટલે કૃપાળુ. શરીફ એટલે સજ્જન. ઘાવ એટલે આશરે 3 કિલોમીટરનું અંતર. તરકારી એટલે શાકભાજી. નામવર એટલે પ્રખ્યાત. ખેપ એટલે એક ફેરવો અને દુઆ એટલે પ્રાર્થના. મજલ એટલે પંથ, રસ્તો. હવે મિત્રો, પાઠને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેને વાતચીતના આધારે આપણે જવાબ મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે, ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત. પોતાના દરવાજા આગળ તેમને જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત. પ્રશ્ન 2, તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત?
તો મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં. પ્રશ્ન 3. આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું? કેમ? તો અમે શીખેલા એકમ પૈકી મને હઝરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું. હઝરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા. તેઓ સાદગી, ઇનામ, વીરતા, ઉદારતા અને ચારિત્રથી પંકાયેલા હતા. તેઓ કહેતા કે કપડા પર થીગડું હોય તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે જે મને પ્રેરણા આપે છે. હઝરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે. રસોઈનો માલ સામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે. સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવવા બેસે છે. લાકડા લીલા છે, ધુમાડો થાય છે, આંખો લાલ થઈ જાય છે ને મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે. છતાં મલકતા જાય છે, ચૂલો ફૂંકતા જાય છે. ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે. સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સત્કાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે. પ્રશ્ન 4. તમે ક્યારે વધુ ખુશ થયા છો? કેમ? તો મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. આથી જ્યારે અમે સહપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું. આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું. પ્રશ્ન 5. તમારે કોઈની માફી માંગવી પડી એવું ક્યારેય બન્યું છે? ક્યારે? તો હા, આવું 2 વાર બન્યું છે. એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે મેં મારેલો શોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને લાગ્યો હતો અને તેનો કાચ તૂટી ગયો હતો. તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી હતી. બીજી વાર અમારા વર્ગખંડમાં હું પાણી પી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રની નોટબુક પર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી. આથી તે મિત્રની મેં માફી માંગી હતી. પ્રશ્ન 6. તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ? તમે કયા કયા કામ કરો છો? તો હા, હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. હું સવારે ઉઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું. હું સવારે નિત્યકર્મ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું. હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું ને રાત્રે સૂતા પણ મારી પથારી જાતે પાથરું છું. પ્રશ્ન 7. તમે ક્યારે ક્યારે રડ્યા છો? તો હું સૌથી વધુ મારા વાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો. આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો. આગળ જોઈશું. પ્રશ્ન 2. પાઠને આધારે વાક્ય સાચું કે ખોટું તે લખો. વાક્ય નંબર 1. ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી. તો આ વાક્ય ખોટું છે, તો આપણે સામે ખોટું લખીશું. 2. બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી. તો આ વાક્ય પણ ખોટું છે. 3. ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા. તો આ વાક્ય પણ ખોટું છે. 4. સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું. તો આ વાક્ય પણ ખોટું છે. 5. બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ. તો આ વાક્ય પણ ખોટું છે. આગળ જોઈશું. પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ આપેલ વાક્યને આધારે પ્રશ્ન બનાવો. જો ઉદાહરણ છે કે બુતાનની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા. તો કોણ, શેની અને શું વડે પ્રશ્ન બનાવેલા છે કે બાવળની શૂળોથી કોણ ચલાવી લેતું, શેની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા અને બુતાનની જગ્યાએ ખલીફા શું વાપરતા. આવા પ્રશ્નો પૂછેલા છે. બરાબર. તો આપણે વિધાન એવી રીતે આપેલું છે કે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. તો આપણે કોણ, શું અને કોની શબ્દ વડે પ્રશ્નો બનાવવાના છે. તો પ્રશ્ન બનાવીશું કે બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું. શું વડે પ્રશ્ન બનાવીશું કે ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા. કોની શબ્દથી પ્રશ્ન બનાવીએ તો ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. બરાબર. તો આ રીતે દોસ્તો તમારે પ્રશ્નો બનાવવાના છે. આગળ જોઈશું.
પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો જુઓ અહીંયા કેમ, ક્યારે અને કેવા શબ્દથી પ્રશ્ન બનાવવાનો છે. વાક્ય છે, બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. તો આમાં આપણે કેમ શબ્દ પસંદ કરી અને પ્રશ્ન બનાવીએ કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા? તો જમવાનું મળતા જવાબ મળી ગયો. વાક્ય 2. ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચતા. તો કૌંસમાંના શબ્દ છે ક્યારે, ક્યાં અને કેમ. તો આપણે ક્યારે શબ્દ વડે પ્રશ્ન બનાવીશું કે ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા. વાક્ય 3. ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા. કૌંસમાંના શબ્દ છે કેમ, ક્યારે અને ક્યાં. તો આપણે ક્યાં વડે પ્રશ્ન બનાવીશું કે ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા. વાક્ય 4. બાળકો જમવા માટે રડતા હતા. કૌંસમાંના શબ્દો છે ક્યાં, કોણ અને શું. તો આપણે કોણ વડે પ્રશ્ન બનાવીએ કે જમવા માટે કોણ રડતું હતું. વાક્ય 5. ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. કૌંસમાંના શબ્દો છે ક્યાં, કોણ અને ક્યારે. તો કોણ વડે આપણે પ્રશ્ન બનાવીએ કે કોણે પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. વાક્ય 6. ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા. કૌંસમાંના શબ્દો છે શું, કેમ અને ક્યાં. તો પ્રશ્ન બનાવીશું કે ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. ઉદાહરણ છે જગ અને જંગ. તો જગનો અર્થ થાય જગનો આધાર ઈશ્વર છે, બરાબર, ને જંગ એટલે યુદ્ધ, કે જંગમાં તે શહીદ થયા. બરાબર, એવી રીતે શબ્દ છે જંપ અને જપ. તો જંપ ઉપરથી વાક્ય છે કે પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે જંપ્યો. જપ વડે વાક્ય બનાવીએ તો મારા દાદા દરરોજ સવારે 1 માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે. બીજો શબ્દ છે વંશ અને વશ. તો વંશ શબ્દ વડે વાક્ય બનાવીએ કે મારા દાદાજીના કહ્યા પ્રમાણે અમારા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા છે. વશ શબ્દ વડે વાક્ય બનાવીએ કે બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે. શબ્દ છે 3 ખંત અને ખત. તો ખંત શબ્દ વડે વાક્ય બનાવીએ કે ખેડૂત પાક ઉગાડવા ખંતથી મહેનત કરે છે. ખત વડે વાક્ય બનાવીએ કે પહેલાના સમયમાં મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકો એકબીજાને ખત લખતા હતા. આગળ જોઈશું. પ્રશ્ન 6. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો. પ્રશ્ન 1. તમે કોઈને ભૂખ્યું જુઓ તો હું કોઈને ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્નો કરીને તેને ભોજન મેળવી આપું. પ્રશ્ન 2. તમારે તમારું બધું કામ જાતે જ કરવું પડે તો મારે મારું બધું જ કામ જાતે કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે. આ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી, જેમ કે મારું જમવાનું બનાવવાનું, મારી શાળાની ફી ભરવી વગેરે. પ્રશ્ન 3. તમારે જ જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો મારે જ જાતે મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રામાણિકતાથી જ મૂલ્યાંકન કરું, કારણ કે જો હું બેઈમાની કરીને મારું સારું મૂલ્યાંકન કરું તો અંતે તો મને નબળો બનાવી દેશે, જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે, મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે. પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. ઉદાહરણ છે એક બચરવાળી સ્ત્રી એટલે કે છોકરા છૈયાવાળી સ્ત્રી. એવી રીતે શબ્દ છે એક લહેજતદાર ખાવાનું એટલે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન. 2. ઓશિયાળું એટલે લાચારી સભર ચહેરો, પારકાની આશા રાખેલ ચહેરો. 3. ભૂખમરો એટલે અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તે, એવી ભૂખથી મરવા પડવા જેવી સ્થિતિ. આગળ જોઈશું. પ્રશ્ન 8. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દો છે ઈમાન, ચૂલો, બંદો, ઓશિયાળું, બચરવાળ અને રૈયત. તો શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પ્રથમ શબ્દ આવશે ઈમાન, બીજો ઓશિયાળું, પછી ચૂલો, બચરવાળ, બંદો અને રૈયત. આગળ જોઈશું. પ્રશ્ન 9. કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ એટલે કે સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવો. અ અને બમાં છે કે અમાં છે બાળકોને ખવડાવવું હતું, બાળકોને ભૂખ્યા જોયા, ખલીફા પાસે બંદો હતો, સ્ત્રીએ ખલીફાને જોયા, બાળકો ભૂખ્યા હતા. બ વિભાગમાં છે તેમણે સામાન જાતે જ ઉપાડ્યો,
બાળકોની જમવાની વ્યવસ્થા કરી તે તેમને ઓળખી ન શકી. ખાવાનું બનાવવાનું કોઈ જ સામાન ન હતો અને ઘરમાં જમવાનું ન હતું. સંયોજકો આપેલા છે પણ, છતાં પણ, તો પણ અને કારણ કે. તો ઉદાહરણ એક આપેલું છે કે બાળકોને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનો સામાન ન હતો. એવી રીતે આપણે બીજું વાક્ય લખીશું કે બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. ત્રીજું વાક્ય, ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો. ત્રીજું વાક્ય બનાવીશું, સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી. ચોથું વાક્ય બનાવીશું, બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. તો આ રીતે સંયોજકો જોડી અને વાક્ય બનાવવાના છે. આગળ જોઈશું. પ્રશ્ન 10. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. પ્રથમ વાક્ય છે, બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું. કૌંસમાંના શબ્દો છે બાળકો. તો આપણે વાક્ય પરિવર્તન કરીને લખીશું કે બાળકોની ભૂખ સંતોષાતો રાજી રાજી થઈ ગયા. વાક્ય 2, બંદો ગળગળો થઈ ગયો. કૌંસમાંનો શબ્દો છે લોકો. તો વાક્ય બનાવીશું કે લોકો ગળગળા થઈ ગયા. ત્રીજું વાક્ય છે, અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ. કૌંસમાંનો શબ્દ છે હું. તો વાક્ય બનશે કે હું 2-3 દિવસથી ભૂખ્યો છો. 4, સ્ત્રી દયાળુ હતી. કૌંસમાંનો શબ્દ છે ખલીફા. તો વાક્ય બનશે કે ખલીફા દયાળુ હતા. વાક્ય 5, છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા. કૌંસમાંનો શબ્દ છે છોકરો. તો વાક્ય બનશે કે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. આગળ જોઈશું. પ્રશ્ન 11. નીચે આપેલા વાક્યોમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તે ઓળખી કાઢો. પ્રથમ વાક્ય છે કે સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા. તો આ વાક્યમાં એમનો ગુણ દર્શાવેલો છે, બરાબર. બીજું વાક્ય, એનું ઘર બરાબર તળાવના કિનારે છે. તો એ સ્થિતિ બતાવેલી છે. 3, મમ્મી રસોઈ બનાવી રહી છે. તો આમાં ક્રિયા દર્શાવી છે. 4, ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું. તો આમાં પ્રક્રિયા બતાવે છે. 5, ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી. તો આમાં ગુણ બતાવેલો છે. 6, ગીતા દાખલા ગણી રહી છે. તો આમાં ક્રિયા બતાવી છે દાખલા ગણવાની, બરાબર. 7, વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે. તો આમાં પણ કૂદાકૂદ એક ક્રિયા બતાવી છે. 8, રણછોડરાયનું મંદિર ડાકોરમાં આવેલું છે. તો ત્યાં સ્થિતિ બતાવેલી છે કે ડાકોરમાં આવેલું છે, સ્થિતિ છે. 9, અમારી શાળાની સ્થિતિ પ્રશંસનીય છે. તો આમાં શાળાનો ગુણ બતાવેલો છે. 10, ઇમરાન ખેતરમાં જઈ રહ્યો છે. તો આમાં ક્રિયા બતાવી છે જવાની, બરાબર. તો અહીંયા સમજ શું મળી કે ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થતો હોય તેવા વાક્યોને નિર્દેશાર્થક વાક્યો કહેવાય છે. હવે નીચે દર્શાવેલા વાક્યો વાંચો. તો પ્રથમ વાક્ય છે કે સમયસર આવવું જોઈએ. બીજું, દવા નિયમિત લેવી જોઈએ. 3, મારી થેલી ઘરે પહોંચાડજે. અને 4, આટલી વસ્તુઓ ઠેકાણે મૂકો. તો અહીં જોવા મળે છે કે પહેલા બે વાક્યોમાં સૂચના છે, કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે. આમ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે. જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું છે, વિનંતી કરી છે અથવા તો આજ્ઞા કરી છે. તો નીચેના વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યોને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો. તો પ્રથમ વાક્ય છે કે આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. તો આપણે આજ્ઞાર્થમાં ફેરવીશું કે આપણે ઘરને સ્વચ્છ રાખીએ. બીજું વાક્ય, શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ. તો આજ્ઞાર્થ વાક્ય બનાવીશું કે શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ. 3, ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ. તો આજ્ઞાર્થ વાક્યમાં ફેરવીશું કે ગરીબોનો તિરસ્કાર ન કરીએ. 4, વડીલોની વાત માનવી જોઈએ. તો હવે તમને આવડી ગયું હશે બાળ દોસ્તો. તો આપણે લખી શકીશું કે વડીલોની વાત માનીએ અથવા તો વડીલોની વાત માનજે. 5, છોડવાઓને પાણી આપવું જોઈએ. તો છોડવાને પાણી આપીએ, બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 12. 5 આજ્ઞાર્થ અને 5 વિધ્યર્થ વાક્યો લખો. તો 5 આજ્ઞાર્થ વાક્ય લખીશું. તો અદિતિ નિયમિત અભ્યાસ કરજે. બીજું વાક્ય લખીશું, કાના સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે. ત્રીજું વાક્ય, શ્યામુ તારો સામાન ઠેકાણે મૂક. ચોથું વાક્ય, કૃતિક વાતો કર્યા વગર શાંતિથી જમી લે. અને પાંચમું વાક્ય લખીશું કે શનિ બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ. હવે વિધ્યર્થ વાક્યો લખીશું.
બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ. બીજું વાક્ય, આપણે ભોજનને થાળીમાં હેઠું ન છોડવું જોઈએ. ત્રીજું વાક્ય, આપણે દરરોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. ચોથું વાક્ય, રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. અને પાંચમું વાક્ય, દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. પ્રશ્ન 13. ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્યો બનાવો. ઉદાહરણ છે, જો વરસાદ ન આવે તો આપણે રમીશું. જો વરસાદ ન આવે એ શરત છે. વાક્યમાં જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ એ પ્રમાણેના પદો ઉમેરવા પડશે. તો જો અહીંયા પ્રથમ વાક્ય છે કે જો એ મળશે તો શું? તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. એ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. બીજું વાક્ય, જ્યારે કામ પૂરું થશે ત્યારે હું જમવા બેસીશ. ત્રીજું વાક્ય, જેવા કામ કર્યા હશે તેવા ફળ મળશે. ચોથું વાક્ય, જો ખાલી જગ્યા તો તેમના આશીર્વાદ મળશે. તો જો વડીલોની સેવા કરીશું તો એમના આશીર્વાદ મળશે. 5. જ્યારે ખાલી જગ્યા ત્યારે અહીં હરિયાળી છવાશે. તો જ્યારે વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીં હરિયાળી છવાશે. અને છઠ્ઠું વાક્ય, જેવી પદી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે. પ્રશ્ન 14 જોઈશું. શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો. ઉદાહરણ છે, મારા ખિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ છે. તો કદાચ એ શંકા દર્શાવે છે. બરાબર. બીજું, વાદળા જામ્યા છે, કદાચ વરસાદ આવશે. તો વરસાદ આવવાની સંભાવના દર્શાવે છે. તો ઉપર મુજબના વાક્યોની રચના કરો. તો આપણે એવી રીતે બીજા વાક્યો લખીશું કે મારો નાનો ભાઈ મેદાનમાંથી રડતો રડતો ઘરે આવ્યો, કદાચ રમતા તે પડી ગયો હશે. બીજું વાક્ય લખીશું, ગણિતમાં મારા 8 માર્ક્સ આવ્યા, કદાચ દાખલા ગણવામાં ભૂલ થઈ ગઈ હશે. તમારે શંકા દર્શાવી છે. બરાબર. ત્રીજું વાક્ય, રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે, કદાચ દાળ દાજી ગઈ હશે. તો આમાં પણ શંકા દર્શાવેલી છે. ચોથું વાક્ય, આજની મેચમાં કોહલી સરસ રમે છે, કદાચ ભારત મેચ જીતી જશે. આમાં સંભાવના દર્શાવી છે. વાક્ય 5, દિનેશ ખૂબ અભ્યાસ કરે છે, કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે. આમાં સંભાવના દર્શાવી છે. અને વાક્ય નંબર 6, કાલથી 3 દિવસ જાહેર રજા છે, કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે. તો આમાં પણ સંભાવના દર્શાવી છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 15. અહીં આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે તે રીતે ખૂટતા વાક્યો લખો અને મોટેથી બોલો. તો વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે અને ઉદ્ગાર વાક્ય છે. તો આજે મહેમાન આવવાના છે. બરાબર. તો એમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે કે આજે મહેમાન આવવાના છે, અને ઉદ્ગાર વાક્ય બનાવ્યું છે કે આજે મહેમાન આવવાના છે. એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે કે શીતલ પહેલા નંબરે આવી. તો આપણે વિધાન વાક્ય બનાવીશું કે શીતલ પહેલા નંબરે આવી, અને ઉદ્ગાર વાક્ય બનાવીશું કે શીતલ પહેલા નંબરે આવી. બરાબર. ત્રીજું વિધાન વાક્ય છે કે આપણે જીતી ગયા. તો આનું પ્રશ્ન વાક્ય બનાવીશું કે શું આપણે જીતી ગયા, અને ઉદ્ગાર વાક્ય બનાવ્યું કે આપણે જીતી ગયા. પછી ઉદ્ગાર વાક્ય આપેલું છે કે એ ગામ મોટું છે. તો આપણે વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો વિધાન વાક્ય બનાવીએ કે એ ગામ મોટું છે. પ્રશ્ન વાક્ય બનાવીએ કે એ ગામ મોટું છે. બરાબર. હવે વિધાન વાક્ય આપેલું છે કે તમે એમને મળી લીધું. તો પ્રશ્ન વાક્ય બનાવીશું કે તમે એમને મળી લીધું. ઉદ્ગાર વાક્ય બનાવીએ તમે એમને મળી લીધું. પછી ઉદ્ગાર વાક્ય આપેલું છે કે આપણે હિમાલય જઈશું. તો વિધાન વાક્ય બનાવીએ કે આપણે હિમાલય જઈશું, અને પ્રશ્ન વાક્ય બનાવીશું કે આપણે હિમાલય જઈશું. પ્રશ્ન વાક્ય આપેલું છે કે જંગલમાં સિંહ આવ્યો છે. તો આનું વિધાન વાક્ય બનાવીએ કે જંગલમાં સિંહ આવ્યો છે, અને ઉદ્ગાર વાક્ય બનાવીએ કે જંગલમાં સિંહ આવ્યો છે. પ્રશ્ન 16 જોઈશું. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડા પર કેટલીક વાર 12 થીગડા જોવા મળતા. તેઓ બુતાનની જગ્યાએ બાવળની શૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર 1,00,000 થીગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. પ્રશ્ન 2, સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો. તો સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. પ્રશ્ન 3, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ. તો ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ કે પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર ન કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ.
હઝરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હઝરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. પ્રશ્ન 4. બાળકો અને એમની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. તો બાળકો ભૂખ્યા હતા, ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી નહોતી. વાસ્તવમાં હાંડલીમાં કશું નહોતું. મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખવડાવવાની વાત તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી. ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને એની માતા ભૂખથી ટળવળતા હતા. આગળ જોઈશું. પ્રશ્ન 5. ખલીફા સાહેબે કેમ કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તો ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. નેતા હોવાને કારણે, એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે, અથવા કોઈથી એમને અન્યાય થતો હોય, ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું. આગળ જોઈશું. પ્રશ્ન 17. ચર્ચા કરો, લખો અને રજૂ કરો. તો આ તમારે જૂથ કાર્ય કરવાનું છે. તો પ્રથમ છે કે જો ખલીફા નગર ચર્ચાએ ન નીકળ્યા હોત તો જો ખલીફા નગર ચર્ચાએ ન નીકળ્યા હોત તો આ રીતે ગરીબ બાઈનું દુઃખ ન જોઈ શક્યા હોત ને ગરીબ બાઈના જે છોકરા હતા એ ભૂખે ટળવળતા રહત. બીજું કે ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો ખલીફાએ વેશ ન બદલ્યો હોત તો જે વિધવા સ્ત્રી હતી તે તેમને ઓળખી ગઈ હોત. ત્રીજું, તમને કકડીને ભૂખ લાગે ત્યારે, તો જો મને કકડીને ભૂખ લાગે ત્યારે હું જલ્દી કંઈક ખાવાનું શોધું અને ખાઈ લઉં. ચોથું, તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે, તો મને મારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં. બરાબર ને? તો આ બધું તમારે જૂથ કાર્યમાં ચર્ચા કરવાની છે અને જે જવાબ મળે તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આગળ જોઈશું. પ્રશ્ન 17. ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવો. તો વાક્યની શરૂઆત અરે, અહોહો, વાહ, કેવું જેવા પદોથી કરો. જુઓ, શબ્દો છે વિશાળ નદી, સુંદર સરોવર, કદાવર હાથી, વિકરાળ સિંહ, તોફાની આખલો, ઊંચું શિખર અને મનોહર બાગ. તો ઉદાહરણ છે કે ઓહ, કેટલું વિશાળ સરોવર. તો એવી રીતે આપણે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ. ઓહો, કેટલું સુંદર સરોવર. બીજું, ઓહો, વાહ, કેટલી વિશાળ નદી. અરે, કેવો કદાવર હાથી. બાપરે, કેટલો વિકરાળ સિંહ. અરે, કેટલો તોફાની આખલો. અહોહો, કેટલું ઊંચું શિખર. વાહ, કેટલો મનોહર બાગ. તો જો આમાં શું સમજ કે જે વાક્યમાં અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. બરાબર ને? તો મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.